જે આદિવાસી વિસ્તારોમાં રાત દિવસ ચૈતર વસાવા છે તે સભાઓ ગજવી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી છે તેને લઈને સવાલો ઊભા કરી રહ્યા છે। ત્યાં જ નાયબ મુખ્યમંત્રી અત્યારે જઈ રહ્યા છે અને ચૈતર વસાવા અને કોંગ્રેસ છે તેમને પણ તે સંભળાવી તેમનું નામ લીધા વિના રહ્યા છે। વિગતવાર વાત કરવી છે, શું છે સમગ્ર મામલો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। છોટા ઉદેપુરમાં થોડાક દિવસ પહેલા આદિવાસી નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા છે તે વારંવાર ગયા છે, સભાઓ ગજવી છે, આમ આદમી પાર્ટીનો પગ પેસારો થાય તે દિશામાં તેમણે પ્રયાસ કરે છે અને કોંગ્રેસનો પણ ત્યાં એક સમયનો ગઢ આ છોટા ઉદેપુર હતો, પરંતુ અત્યારે ચૂંટણી છે, ચૂંટણીના માહોલમાં હવે નાયબ મુખ્યમંત્રી પોતે મેદાને આવ્યા છે અને છોટા ઉદેપુરમાં પણ તેમણે સભા ગજવી છે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સુપડા સાફ કરવાનું તેમણે આહવાન કર્યું છે। સરકારે જે પ્રકારની કામગીરી કરી છે તેને લઈને પણ તેમણે વાત કરી છે અને આ ચૈતર વસાવા જે વારંવાર આદિવાસી વિસ્તારોમાં ફરી રહ્યા છે, આમ આદમી પાર્ટીની વાત કરી રહ્યા છે, તેમનું નામ લીધા એના પર તે ઘણું બધું બોલ્યા છે। આમ આદમી પાર્ટીની ગુજરાતમાં થઈ છે અને આ પરિસ્થિતિ કોઈ કરી, આ પરિસ્થિતિ કોઈની તાકાત નથી કે કરી શકે। આ પરિસ્થિતિ ઊભી કરી હોય તો માત્ર ને માત્ર ગુજરાતના નાગરિકોએ કરી છે, કારણ કે આ બધી જ પાર્ટીઓ ગુજરાતની ચૂંટણી પતે, બીજા રાજ્યોની ચૂંટણીઓ આવે એટલે ગુજરાત અને ગુજરાતના નાગરિકોને બદનામ કરવા સિવાય બીજો કોઈ વિષય એ લોકો પાસે બચતો નથી। આ વર્ષે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું। ગુજરાત આખું એક સાથે જાગે છે અને ચારેય દિશાએ જે વિરોધ થયો તો અંદાજો આવ્યો કે બીજા રાજ્યની ચૂંટણીમાં ફાયદો લેતા લેતા ગુજરાતની ચૂંટણીમાં આપણે કઈ બચેલા નહીં। જ્યાં ખૂના ખાચરે બચેલા ત્યાંથી એ લોકો સુપડા સાફ કરી લેશે। યુટર્ન મારવામાં કોંગ્રેસને અડધી મિનિટ લાગે, પણ આજે ગુજરાતની જનતા એ ખરગેજીને પૂછે છે કે તમને આ સ્ટેટમેન્ટ રાહુલ ગાંધીએ લખી આપેલું કે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ લખી આપેલું, આપે જાહેર કરવું પડશે। મારા ગુજરાતના સૌ આદિવાસી ભાઈ બહેનો, આદિવાસી સમાજનો ઇતિહાસ ભૂસી લેવાનું જો કોઈએ ષડયંત્ર રચ્યું હોય તો એ માત્ર ને માત્ર કોંગ્રેસ છે। કોંગ્રેસી શાસન દરમિયાન આદિવાસી સમાજ જોડે દરોર અન્યાય થતો ગયો અને આજ આદિવાસી સમાજ માટે, આદિવાસી ક્ષેત્રો માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ખૂણે ખૂણે વિકાસ પહોંચાડીને આપનું ભવિષ્ય ઉજ્જવલ થાય, આપની આવનારી પેઢી ઉજ્જવલ થાય તે માટે જે કામ કર્યું છે તે બદલ બી હું સૌ અહીંયાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને અભિનંદન આપું છું। પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।